હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી તલાટી કમ મંત્રી સ્પેશિયલની મોક ટેસ્ટમાં. આજે આપણે ગુજરાત ઇતિહાસના વન લાઇનર ક્વેશ્ચનનો જો પ્રથમ વિડીયો હતો એ ટુ બી કન્ટિન્યુ કરીશું, એટલે કે આ બીજા નંબરનો ક્વેશ્ચન છે. આના પહેલાં પણ આપણે 60 જેટલા વન લાઇનર ક્વેશ્ચનો જોઈ ગયા છીએ. ઓકે, આપણા પર ગુજરાતના ટોટલ 500 જેટલા વન લાઇનર ક્વેશ્ચનો છે. જો તમે વિડીયોને લાઇક કરશો, જો તમને વિડીયો ગમતા હોય તો આપણે ટોટલ 500 જેટલા ગુજરાત ઇતિહાસના વન લાઇનર ક્વેશ્ચનો વિશે ચર્ચા કરીશું. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. બીજા નંબરનો જે આ વિડીયો છે એમાં આપણે 60થી લઈને 110 સુધીની જે વન લાઇનર ક્વેશ્ચનો છે એના વિશે ચર્ચા કરીશું. પ્રથમ ક્વેશ્ચન છે કે ધોળાવીરાની વિશેષતા જે બીજે ક્યાંય નથી, એટલે કે ધોળાવીરામાં એકમાત્ર ધોળાવીરામાં જેવી કોઈ વિશેષતા હોય એ વિશેષતા કઈ છે? તો યાદ રાખવાનું છે તમારે ચારેય દરવાજા પર કોતરણીવાળા પથ્થર. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે કે ચારેય દરવાજા પર કોતરણીવાળા પથ્થર જેવી વિશેષતા માત્ર ને માત્ર ધોળાવીરાની છે. ડન. ચલો, ધોળાવીરામાં કેટલા અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું? પૂછાતો હતો ક્વેશ્ચન છે કે ધોળાવીરામાં 10 અક્ષર બોર્ડવાળું સાઇનબોર્ડ મળી આવ્યું છે. ડન. અને આના પરથી અક્ષરો છે એ હજુ સુધી ઉકેલાયા નથી. પછી આગળનો ક્વેશ્ચન છે કે રેઇન વોટર હોવેસ્ટિંગ સિસ્ટમ ક્યાં જોવા મળે છે? તો એ પણ આપણા ધોળાવીરામાં જોવા મળે છે. ધોળાવીરામાં કેટલા વર્ષ જૂની વાવ મળી આવી છે? યાદ રાખો, 500 વર્ષ જૂની વાવ મળી આવી છે. આઈએમપી થઈ જશે, નોટ ડાઉન કરી લેજો. ધોળાવીરામાં શેની પ્રતિમા મળી આવી છે? તો માતૃદેવની પ્રતિમા ધોળાવીરામાંથી મળી આવી છે. 2020 અને 21માં ધોળાવીરા માટે શાની જાહેરાત કરવામાં આવી છે? તો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે. પછી આગળની વાત કરીએ તો લાંગણજ ક્યાં આવેલું છે? તો યાદ રાખવાનું છે મહેસાણા ખાતે આવેલું છે. લાંગણજ જે છે એ મહેસાણા ખાતે આવેલું છે. અને એમના કોઈ શોધ કરતા હોય તો નામ યાદ રાખો, રોબર્ટ બ્રુટ ફુસ. યાદ રાખવાનું છે, રોબર્ટ બ્રુટ ફૂટ નામના વ્યક્તિએ લાંગણજ શોધી કાઢ્યું હતું. ડન છે. ચલો, રોજડી ક્યાં આવેલું છે? રોજડીની વાત કરીએ, મોસ્ટ એમપી છે. રોજડીમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ જે રોજડી છે એ આવેલું છે આપણા શ્રીનાથગઢ, અને શ્રીનાથગઢ આવેલું છે આપણા રાજકોટમાં. ડન છે. ચલો, માછલી પકડવાના ગલ એટલે કે માછલી પકડવાના ડાલા ક્યાંથી મળી આવ્યા છે? તો એ પણ આપણા રોજડી ખાતેથી મળી આવ્યા છે. ડન છે. આ મોસ્ટ એમપી યાદ રાખો. ચલો, દેસલપર કઈ નદીના કિનારે આવેલું છે? તો મોસ્ટ એમપી દેસલપર જે છે એ મોરાઈ નદીના કિનારે આવેલું છે. અને દેસલપરનો જે વિસ્તાર પૂછાય તો નખત્રાણા ખાતે, જે આપણા કચ્છમાં આવેલું છે. ડન છે. યાદ રાખો, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે દેસલપર ક્યાં આવેલું છે? જો પૂછાય તો કચ્છ, અને કચ્છના નખત્રાણા ખાતે. અને નદી પૂછાઈ જાય તો મોરાઈ નદી. પીળા રંગના પથ્થરની ચણાયેલી દિવાલ ક્યાં મળી આવી? મોસ્ટ એમપી કે પીળા રંગ, યેલો. ઓકે, પીળા રંગના પથ્થરની ચણાયેલી દિવાલ ક્યાં મળી આવી છે? તો એ ખીરસરા ખાતે મળી આવી છે. ડન છે. અને આ ખીરસરા ક્યાં આવેલું છે? તો એ પણ આપણા કચ્છ ખાતે આવેલું છે. ડન. ચલો, ખીરસરા ક્યાં આવેલું છે? જો આવી ગયું ને, નખત્રાણા આવેલું છે આપણા કચ્છમાં. તો ખીરસરા પણ આપણા કચ્છમાં આવેલું છે. ધોળાવીરા જેવી 3 સ્તરવાળી વ્યવસ્થા ક્યાં જોવા મળે છે? તો ખીરસરામાં જોવા મળે છે. મોસ્ટ એમપી યાદ રાખો કે ધોળાવીરા જેવી 3 સ્તરવાળી વ્યવસ્થા ક્યાં જોવા મળે છે? તો ખીરસરા ખાતે જોવા મળે છે. આગળના ક્વેશ્ચન વિશે ચર્ચા કરીએ તો શંખની બંગડીઓ ક્યાંથી મળી આવી છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન, નોટ ડાઉન કરી લેજો કે શંખની બંગડીઓ ક્યાંથી મળી આવી છે? તો યાદ રાખવાનું છે તમારે, શિકારપુર ખાતેથી મળી આવી છે શંખની બંગડીઓ. ડન. અને આ શિકારપુર ક્યાં આવેલું છે? તો આ શિકારપુર પણ આવેલું છે આપણા કચ્છમાં. અને જો પરફેક્ટ સ્થળ પૂછાઈ જાય તો ભચાઉ યાદ રાખવું. ડન છે. ચલો, ઘઉં, મગ અને ચોખાના દાણા ક્યાંથી મળી આવ્યા? આઈએમપી થઈ જશે આ પણ. ઘઉં, મગ અને ચોખાના દાણા ક્યાંથી મળી આવ્યા? તો કાનમેર. ડન. આ જ કાનમેર આવેલું છે આપણા કચ્છના રાપર ખાતે. ડન છે. તો કચ્છમાંથી ઘણા બધા સ્થળ મળી આવ્યા છે, અને એ સ્થળો પરથી ઘણી બધી વસ્તુઓ પણ મળી આવી છે. ડન છે. ચલો, હવે વાત કરીશું આપણે સુરકોટડાની શોધ એટલે કે સુરકોટડા વિશે. તો સુરકોટડાની શોધ કોણે કરી હતી? તો 1964માં જેપી જોશી અને એકે શર્માએ કરી હતી. અને આ સુરકોટડા પણ આવેલું છે આપણા કચ્છના રાપર ખાતે. હમણાં કચ્છમાંથી હાલ
હાલ સુધીની વાત કરીએ તો ખાલી આ સુરકોટડા પૂછાતું હતું અને આગળ ચર્ચા કરી ગયા જે ધોળાવીરા. ડન છે. આ આટલા જે સ્થળો હતા એ પૂછાતા હતા. તો બીજા ઘણા બધા સ્થળો આપણે જોઈ ગયા જે ડિટેલમાં છે. જેવી રીતના વાત કરીએ તો કાનમેર, ડન છે, ખીરસરા, તો આ બધા તમારે શિકારપુર છે જ્યાંથી શંખની બંગડી મળી આવી છે. તો આ બધા સ્થળ હવે તમારે યાદ રાખવા. ચલો, ઘોડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો એ પણ આપણા સુરકોટડા ખાતેથી મળી આવ્યા છે. ડન છે. યાદ રાખવાનું છે ઘોડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા? તો સુરકોટડા ખાતેથી મળી આવ્યા છે. ASI દ્વારા કયા સ્થળની શોધ કરવામાં આવી? તો દેસલપરની. યાદ રાખો, ASI દ્વારા કયા સ્થળની શોધ કરવામાં આવી? તો દેસલપરની શોધ થઈ હતી. સિંધુ સભ્યતાના લોકો મોટે ભાગે શેની ખેતી કરતા હતા? તો કપાસની ખેતી કરતા હતા. યાદ રાખવાનું છે. પૌરાણિક અનુશ્રુતિ મુજબ અનાર્થ કોણ હતો? તો પૌરાણિક અનુશ્રુતિ મુજબ અનાર્થ જે હતો એ હતો શૌર્યનો પુત્ર. ડન. આ બેઝિક યાદ રાખવાનું પૂછાઈ શકે છે. અનાર્થ પ્રદેશની રાજધાની કઈ હતી? તો આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે અનાર્થ પ્રદેશની રાજધાની હતી કુશસ્થળી. ડન છે. ચલો, ગુજરાતના ઇતિહાસની પ્રામાણિકતા માહિતી ક્યાંથી મળે છે? તો મૌર્ય સમયથી મળે છે. આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ગુજરાતના ઇતિહાસની પ્રામાણિક માહિતી ક્યાંથી મળે છે? તો કે ભાઈ મૌર્ય સમયથી મળે છે. ડન. ચલો, મૌર્ય યુગનો સમયગાળો જણાવો. તો યાદ રાખવાનું છે ઈસવીસન પૂર્વે. ઓકે, ઈસવીસન પૂર્વે 322 થી લઈને 298 સુધી. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્રના સુબા કોણ હતા? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થઈ જશે. ડન છે. મૌર્ય વંશના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્રના સુબા કોણ હતા? એટલે કે આપણા ગુજરાતના સુબા કોણ હતા? તો પુષ્પગુપ્ત. ઓકે, પુષ્પગુપ્તનું મહત્વનું કામ શું હતું? તો કે ભાઈ એમણે સુદર્શન તળાવ બંધાવ્યું હતું. ડન છે. નદી પૂછાઈ જાય તો સુવર્ણ સિક્તા નદી. ડન. ચલો, સુદર્શન તળાવ કઈ નદી પર આવેલું છે? જો સુવર્ણ સિક્તા નદી આવી ગઈ ને. ડન. ચલો, ભારતનો સૌથી પ્રાચીન બંધ કયો છે? તો એ પણ આવશે સુદર્શન બંધ. મૌર્ય રાજા અશોકનો ગુજરાતનો સૂબો કોણ હતો? તો તુષ્પાફ. આ નામ યાદ રાખો, મોસ્ટ એમપી છે, પૂછાઈ શકે છે કે મૌર્ય રાજા અશોક હતો. ઓકે, મૌર્યનો રાજા હતો અશોક. તો આ અશોકમાં ગુજરાતનો સૂબો કોણ હતો? તો તુષ્પાફ હતો. ઓકે, અને તુષ્પાફનું મહત્વનું કોઈ કામ હોય તો એમણે સુદર્શન તળાવમાંથી નહેરનું નિર્માણ અને અશોકના શિલાલેખો કોતરાવ્યા હતા. આઈએમપી થઈ જશે કે જે પુષ્પગુપ્ત, આજે આપણે પુષ્પગુપ્ત ઉપર ચર્ચા કરી ગયા, આ પુષ્પગુપ્તે સુદર્શન તળાવ બંધાવ્યું હતું. તો આ સુદર્શન તળાવમાંથી નહેર કાઢવાનું જે કામ હતું એ કોણે કર્યું હતું? તો તુષ્પાફ નામના વ્યક્તિએ કર્યું હતું. અને આ તુષ્પાફ કોણ હતો? તો કે ભાઈ અશોકનો ગુજરાતનો સૂબો હતો. ડન. ચલો, જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાના છે. ઓકે, વિડીયોને બને એટલા તમારા જેટલા પણ ભાઈ બંધો હશે, મિત્રો હશે, તમારા ફ્રેન્ડ ફેમિલીમાં હશે, ઓકે, એમને શેર કરવાના છે. અને ચેનલ પર નવા જોડાયેલા મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની થાય છે. ડન. ચલો, હવે આગળ વધીશું ફટાફટ. અશોકનો શિલાલેખ કઈ લિપિ અને કઈ ભાષામાં છે? મોસ્ટ એમપી. અશોકનો જે શિલાલેખ છે જે આવેલો છે આપણા જુનાગઢ ખાતે, તો આ અશોકનો શિલાલેખ કઈ લિપિ અને ભાષામાં છે? તો લિપિ પૂછાય તો બ્રાહ્મી લિપિ આવે અને ભાષા પૂછાય તો પાલી આવે. યાદ રાખવાનું છે. હવે લિપિ પૂછાય તો બ્રાહ્મી અને ભાષા પૂછાય તો પાલી ભાષા. ડન છે. ચલો, શક વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો મો. જે સત્રપ હતા એ શક વંશનો પ્રથમ રાજા હતો મો. ડન છે. ચલો, અપદલત અને મીનાંડરના સિક્કાઓ ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા? તો બારી ગામમાંથી. ડન છે. અપદલત અને મીનાંડરના સિક્કાઓ ગુજરાતમાંથી ક્યાંથી મળી આવ્યા? તો બારી ગામમાંથી મળી આવ્યા છે. ડન. ચલો, કયા કાળમાં ગુજરાત પ્રદેશ અનાર્થ પ્રદેશ તરીકે ઓળખાતો હતો? તો સત્રપ કાળ. યાદ રાખવાનું છે, અનાર્થ પ્રદેશ કયા કાળમાં ઓળખાતો હતો? ગુજરાતનો જે એક પ્રદેશ હતો, જે ઉત્તર ગુજરાત હતું, એને આપણે અનાર્થ પ્રદેશ તરીકે ઓળખતા હતા. તો એ કયો સમયગાળો હતો જ્યારે અનાર્થ પ્રદેશ તરીકે ઓળખાતો હતો? તો એક સત્રપ કાળનો સમયગાળો હતો. અશોકના શિલાલેખ પર અન્ય કયા શાસકોના શિલાલેખો જોવા મળે છે? આ તો બધાને આવડતો ક્વેશ્ચન છે કે અશોકનો જે શિલાલેખ છે એના પર અન્ય કયા શાસકનો ઉલ્લેખ જોવા મળે છે? તો શકસત્રપ, રુદ્રદામા, પછી ગુપ્ત વંશના જે શાસક હતા સ્કંદગુપ્ત, આમના જે લેખો છે એ જોવા મળે છે. ડન. ચલો,
છેલ્લો ક્ષત્રપ રાજા કોણ હતો? તો રુદ્રસિંહ ત્રીજો. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે છેલ્લો ક્ષત્રપ રાજા કોણ હતો? તો રુદ્રસિંહ ત્રીજો જે હતો એ ક્ષત્રપ વંશનો છેલ્લો રાજા હતો. શક ક્ષત્રપ સમયનો સ્તૂપ ક્યાં જોવા મળે છે? તો શામળાજી ખાતે, એટલે કે દેવની મોરી. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લેજો, પાછો પણ પૂછાઈ શકે છે. ક્ષત્રપ કાળમાં સોનાના સિક્કાને શું કહેવામાં આવતા? તો સોતેલા. ઓકે, અને ચાંદીના સિક્કાને કારસાપ પણ. આ બે નામ યાદ રાખવાના છે કે ક્ષત્રપ કાળમાં સોનાના જે સિક્કા હતા એને સોતેલા કહેવામાં આવતા હતા, અને ચાંદીના સિક્કા હતા એમને કારસાપ પણ કહેવામાં આવતા હતા. ડન છે. ચલો, રુદ્રદામાનો સૂબો કોણ હતો? મોસ્ટ આઈમ્પી. રુદ્રદામા જે હતા એમનો ગુજરાતમાં સૂબો કોણ હતો? ઓકે, આખું વાક્ય એવું બને કે રુદ્રદામાનો ગુજરાતમાં સૂબો કોણ હતો? તો સુવિશાખ. યાદ રાખવાનું છે, આઈએમપી છે સુવિશાખ. અને આ સુવિશાખનું કાર્ય હતું તો એમણે રાજભંડોળના ખર્ચથી સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું. ડન છે. ચલો, ગુજરાતના કયા રાજાએ છેલ્લા શ્વાસ સુધી પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો રુદ્રદામા. આ પણ પૂછાઈ શકે છે, આઈએમપી છે કે ગુજરાતના કયા રાજાએ છેલ્લા શ્વાસ સુધી પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો રુદ્રદામા. ડન છે. ચલો, વિક્રમાદિત્યએ વિક્રમ સંવંતની શરૂઆત ક્યારે કરી હતી? તો ઈસવીસન પૂર્વે 56માં. ઓકે, આ તો બધાનું બેઝિક છે, આ તો આવડવું જોઈએ. જો આ બધું જે વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતનો ઇતિહાસ વાંચી ચૂકેલા છે એના માટે આ વિડીયો રિવિઝન છે. ડન છે. અને અમુક ક્વેશ્ચનો તમે જ્યારે તમે થિયરી વાંચતા હોય ત્યારે અમુક આમાંથી ક્વેશ્ચનો તમે ન પણ વાંચ્યા હોય તો એનું પણ તમારે અહીં રિવિઝન થઈ જશે. ડન. ચલો, વિક્રમાદિત્યએ વિક્રમ સંવંતની શરૂઆત ક્યારે કરી? તો ઈસવીસન પૂર્વે 56માં. શક સંવંતની શરૂઆત ક્યારે થઈ? તો યાદ રાખવાનું છે ઈસવીસન 78માં. ડન છે. ચલો, શક સંવંત અનુસાર પ્રથમ મહિનો કયો આવે? તો માર્ચ આવે. ડન છે. શક સંવંત અનુસાર પ્રથમ મહિનો કયો આવે? તો માર્ચ આવે. રાજકોટની ટાંક પાસેની ગુફાનું નિર્માણ કયા કાળમાં થયું હતું? જો એક વસ્તુ તો એવી થઈ ગઈ કે ટાંકની ગુફા ક્યાં આવેલી છે? તો આ ટાંકની ગુફા આવેલી છે આપણા રાજકોટમાં. ઓકે, હવે આ રાજકોટની ટાંક પાસેલી આવેલી ગુફાનું નિર્માણ કયા કાળમાં થયું હતું? તો શક અને ક્ષત્રપ કાળમાં. યાદ રાખવાનું છે, શક અને ક્ષત્રપ કાળમાં રાજકોટની ટાંક પાસે આવેલી ગુફાનું નિર્માણ થયું છે. પછી છે સાણા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? તો ગીર સોમનાથમાં. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો, નોટ ડાઉન કરી લેજો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કે સાણા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? તો ગીર સોમનાથ ખાતે આવેલી છે. ભૂમક અને નહપાન કયા કુળના રાજા હતા? મોસ્ટ આઈમ્પી. ભૂમક અને નહપાન જે રાજા હતા એ ક્ષત્રપ કાળના રાજા હતા. ડન છે. આ તમને ત્યારે જ આવડે જ્યારે તમે ગુજરાતનો ઇતિહાસ ડિટેલથી વાંચ્યો હોય. ચલો, ક્ષત્રપ કાળ દરમિયાન કઈ ભાષા પ્રચલિત હતી? તો સંસ્કૃત ભાષા જે હતી એ ક્ષત્રપ કાળ દરમિયાન પ્રચલિત હતી. પ્રાચીન ઇતિહાસકારોએ અથવા તો પ્રાચીન ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ કોને કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગને કહેવામાં આવે છે. આ તો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે પ્રાચીન ભારતીય ઇતિહાસનો સુવર્ણ યુગ એટલે કયો યુગ અથવા તો કોના સામ્રાજ્યને કહેવામાં આવે છે? તો ગુપ્ત સામ્રાજ્ય અથવા તો ગુપ્ત યુગ જે હતો એને આપણે પ્રાચીન ભારત ઇતિહાસનો સુવર્ણ યુગ ગણીશું. અને ગુજરાત ભારતનો સુવર્ણ યુગ પૂછાય તો એ આવશે આપણો સોલંકી યુગ. ડન છે. ચલો, ચીની યાત્રી ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો? તો ચંદ્રગુપ્ત દ્વિતીય અથવા તો ચંદ્રગુપ્ત બીજો ચીની યાત્રી હતો ફાહિયાન. ઓકે, આ ફાહિયાન જે હતો એ કોના સમયમાં ભારત આવ્યો હતો? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો. ડન છે. ચલો, સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? તો પર્ણદત્ત અથવા તો ચક્રપાલિત. આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રનો અથવા તો ગુજરાતનો સૂબો કોણ હતો? તો પર્ણદત્ત અથવા તો ચક્રપાલિત. હવે આ પર્ણદત્ત ચક્રપાલિતનું મહત્વનું કામ શું હતું? તો પ્રજાના ખર્ચે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું અને ચક્રધારી વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું. નોટ ડાઉન કરી લેજો, આઈએમપી છે. આગળ પણ એક સૂબો આવી ગયો છે. ઓકે, એમણે પણ સુદર્શન તળાવનું જે સમારકામ કરાવ્યું હતું. ડન. ચલો, સ્કંદગુપ્તના સિક્કામાં શાનું ચિહ્ન હતું? તો યાદ રાખવાનું છે નંદીનું. મોસ્ટ આઈમ્પી, નોટ ડાઉન કરી લ્યો, પૂછાઈ શકે છે કે નંદીના જે છાપવાળા સિક્કા હતા એ કોના સમયમાં થઈ ગયા અથવા તો કોણે છપાવ્યા હતા? તો સ્કંદગુપ્ત. ઓકે, ક્વેશ્ચન તમને ઉલટાવીને પણ પૂછી શકે. ચલો, સ્કંદગુપ્તના સિક્કામાં શાનું ચિહ્ન હતું? તો નંદીનું.
ચંદ્રગુપ્ત બીજો એ કયા ક્ષત્રપને હરાવીને ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી? પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે ક્ષત્રપ જે ક્ષત્રપ હતું એમનો છેલ્લો કોઈ રાજા હોય તો એ હતો રુદ્રસિંહ ત્રીજો. આ રુદ્રસિંહ ત્રીજાને હરાવીને ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ડન છે. ચલો, મહેન્દ્રાદિત્ય તરીકે કયા ગુપ્ત રાજાને ઓળખવામાં આવે છે? તો કુમારગુપ્ત પ્રથમને. ઓકે, આજે આપણે 98 થી લઈને 110 સુધી વાત કરવાના હતા. ઓકે, પણ આપણે વધારે ક્વેશ્ચન લઈ લીધા છે. ડન. ચલો, ફટાફટ ચર્ચા કરીશું કે મહેન્દ્રાદિત્ય તરીકે કયા ગુપ્ત રાજાને ઓળખવામાં આવે છે? તો કુમારગુપ્ત પ્રથમ. ડન છે. કુમારગુપ્ત પ્રથમ જે છે એને આપણે મહેન્દ્રાદિત્ય તરીકે ઓળખીએ છીએ. ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી? તો શ્રીગુપ્તે, બધાને ખબર છે. ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કોણ છે? તો ચંદ્રગુપ્ત પ્રથમ. ગુપ્ત વંશનો છેલ્લો રાજા કોણ છે? તો વિષ્ણુગુપ્ત. કયો રાજા વીણાનો શોખીન હતો? તો કે ભાઈ સમુદ્રગુપ્ત. ને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે. આ નોટ ડાઉન કરી લેજો. ગુપ્ત વંશના શાસકો ધર્મે કેવા હતા? તો પરમ ભાગવત હતા. સમુદ્રગુપ્ત અને કુમારગુપ્તે કયા સિક્કા અમલમાં મૂક્યા હતા? તો અશ્વમેઘ. આઈએમપી ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો કે ગુપ્ત યુગ જે હતો એ અને કુમારગુપ્તે કયા સિક્કા અમલમાં મૂક્યા હતા? તો અશ્વમેઘ નામના સિક્કા અમલમાં મૂક્યા હતા. ગુપ્ત વંશની વાત કરીએ તો ગુપ્ત વંશનું રાજ ચિહ્ન હતું ગરુડ. ઓકે, અને ગુપ્ત વંશ અથવા તો ગુપ્તકાળની ભાષા હતી સંસ્કૃત. ઓકે, આ ગુપ્ત કાળ વિશે તમારે બેઝિક માહિતી યાદ રાખવી. ચલો, હવે લાસ્ટ પેજ છે. થેન્ક યુ ફોર વોચિંગ. ડન, આવી ગયું. ગુપ્ત વંશનું રાજ્ય ચિહ્ન ચર્ચા કરી ગયા, ગરુડ હતું. ગુપ્તકાળની ભાષા હતી સંસ્કૃત, ચર્ચા કરી ગયા. ચલો, ગુપ્તકાળની સમકાલીન દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું? તો એ આવશે ત્રૈકુટકો. ઓકે, ત્રૈકુટકો યાદ રાખવાનું છે. ત્રૈકુટકોની સ્થાપના કોણે કરી હતી? તો ઇન્દ્રદત્ત. ઇન્દ્રદત્ત નામના જે વ્યક્તિ હતા એમણે ત્રૈકુટક વંશની સ્થાપના કરી હતી. ડન છે. આના પછી જો આ વિડીયો તમને ગમતો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ સિરીઝને તમારે એઝ એ ચાલુ રાખવી હોય તો કોમેન્ટ બોક્સમાં યસ લખીને જણાવો. આના પછીનો જે ટોપિક છે આવે છે આપણા મૈત્રક વંશનો સમયગાળો, એટલે કે મૈત્રક વંશની બધી જ માહિતી, મૈત્રક વંશના કેટલા રાજા છે, રાજાની અમુક વિશેષતા છે, એમના ઉપનામો છે. ઓકે, તો એના વિશે ચર્ચા કરીશું. હાલમાં આપણે જોઈ લઈએ કે મૈત્રક વંશનો સમયગાળો ઈસવીસન 470 થી લઈને ઈસવીસન 788. ડન છે. યાદ રાખવાનું છે 470 થી લઈને 788. ડન છે. ઈસવીસન છે ખાલી, ઈસવીસન પૂર્વે નથી. તો મળીએ છીએ બીજા આઈએમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.